બહુ આવે બહુ અવાજ આવે છે ગાડી મારો અવાજ ફરી જાય ને તડકો આમ ગરમી કેટલી ગરમી પૂછો કા આમ જો બધે મને આવા ઝીણા ઝીણી ફોડકી થઈ ગઈ ગરમી ના ગરમી ચાલો બધાને જય સ્વામિનારાયણ સુપ્રભાત છે ગરમી મને હવે ગરમીમાં ને યાત્રા લઈ જવાની ચાલો બધાને ઝાઝા કરીને થોડી ધીરે ચલાવજો એટલે આમાં સંભળાય ઝાઝા કરીને જય સ્વામિનારાયણ બધાને અવાજ બહુ ધીરે ચલાવજો એટલે સંભળાય બધાને જય સ્વામિનારાયણ કાલનો ગઢપુરવાળો વિડીયો બહુ બધાને ફોન આવ્યા લગભગ 98-99% ગમ્યું હશે પણ ખાસ એટલે અત્યારે શોર્ટ વિડીયો માટે જ લાવી થઈ છે 1-8% સ્વામીની આ હોય ને ચમચ્યું હોય આપણે કઈ એવા ખોટા સ્વામીને સારું નથી થવું જે સત્ય હોય કહેવાનું છે એટલે એકાદી બે ચમચ્યું હોય ને ન ગમ્યું હોય એટલે એ કોમેન્ટ આવીને તેવીને કરતી હોય ને પોસ્ટ મૂકતી હોય પણ મને કાંઈ ફેર નથી પડતો તમે મને ગમે એ ભાષા કહો ને મને કાંઈ ફેર નથી પડતો એટલે મને ઘણા બધાનો લંડનથી મેસેજ આવ્યો હોય કે બેન આ તમને આમ કૂતરીને એવું એટલે મેં કીધું કૂતરા હોય ને કૂતરા જ દેખાય ને કૂતરી હોય ને કૂતરી દેખાય એટલે આશા પટેલ જ કાંઈ ફેર નથી પડતો પણ તમે સ્વામીની બધી ચમકી હોય ને તો મોઈલે ગાડે બેસી જાજો એના ખોરે જઈને માર નથી બેસવું મારે છે ને ભગવાનના ખોળે બેસવું છે એટલે મને કોઈ ફેર નથી પડતો તમ તારે એટલે સત્ય તો છે ને ડંકાની ચોટ ઉપર કહેવાશે એટલે 98-99% લોકોને ગમ્યું છે કે ના બેન સત્ય વાત કરી ને સાચી વાત છે એમ અને મારો એક ખાલી સામાન્ય પ્રશ્ન છે આ ચમચ્યુંને કહું કે તમારી માં આવી રીતના યાત્રા કરવા ગઈ હોય અને એની પાસે પૈસા ન હોય તમારી માં યાત્રા કરવા ગયા હોય કે ગઈ હોય એની પાસે પૈસા ન હોય અને 50 રૂપિયાનો મંદિરમાં થાળ કરવા જાય ન લે તો તમારી માનો જેવ આત્મો કેટલો દુભાય તો તમારું લોહી ઉકળે કે ન ઉકળે આ ચમચ્યુંને કહું છું હો ખાલી આટલું સામાન્ય નોલેજ છે અને પછી મારી નામની પોસ્ટ ને ગાળું દેજો મને અને મજા આવે એટલી દેજો અને તમને બહુ હોય ને એવું તો આશા પટેલનો રૂબરૂ સંપર્ક કરવો તમે કોમેન્ટ કરો મારા નામની પોસ્ટ મૂકો મારા નામનો વિડીયો વાયરલ કરો હું જવાબે ન દઉં કેમ કે તમારી લાયકાત જ ન હોય તમને જવાબ શું દેવો તમારે ઘરમાં પડ્યા બકબક ખાલી કરવું હોય બહાર નીકળીને કરો ને તો ખબર પડે એટલે સ્વામીની જે ચમકી હોય ને એને કહું તમે પેલા ખોડે સ્વામીને ખોડામાં જઈને બેસી જાજો માર નથી બેસવું જે સત્ય હશે ને કેવાશે 1 વાર નહીં 10 વાર કેટલી વાર અને હવે તમને મજા આવે એવી આશા પટેલને ગાળું દો મારા પાપ ધોવાય મને મજા આવશે અને એવું લાગે ને મને ગાળું દેવામાં ટાઈમ નથી મળતો તો 4-5 મજૂર રાખ લેજો 100-200 રૂપિયા હું આપીશ તમે લંડનમાં હોય ને તો મને ત્યાં કહેજો અહીં ગુજરાતના પૈસા 100 રૂપિયા મારા બેબી ત્યાં છે અને મારો ભાઈ છે એ તમને 100 રૂપિયા આપશે મને ગાળું દેવાના હા એટલે એવું કરજો હો બસ થોડીક વાર ફોન ન ઉપાડતા એટલે તમ તાર હવે મને દીધા રાખો શું કયો છો અમૃતબેન એક તમને ગુડ ન્યૂઝ આપો આવતી યાત્રા તો કરવાની જ છે પણ એમાં સાડીના દાતા 2 આવી ગયા છે અમારે 4 વર્ષથી અમૃતબેન છે સાડીના દાતાશ્રી જ્યાંથી યાત્રા કરી છે અમૃતબેનની સાડી હોય છે ઠેક બધા બાને 5000 જે આવે એ આપું એમ ને કાંઈ વાંધો નહીં ચાલો આરબી લુના થેન્ક યુ ભાઈ કમળો હોય ને પીળું જ દેખાય એ ઘણા આપણા સારામાં રાજી ના હોય
ભક્તિ કરો, તમને ભગવાન હજારો સાલ જીવે એવી રબારી છે. જલારામ બાપા ભાઈ, તમારા બધા સમાજના આશીર્વાદ છે. હું તો કોઈ સમાજ એકમાં માનતી નથી, હું બધા સમાજનું કામ કરું છું. મને ખાલી એટલી ખબર છે કે જ્યારે હોસ્પિટલમાં હોય ને ત્યારે હોસ્પિટલમાં હોય ને ત્યારે આપણે ગમે એનું લોહી ચડાવી લઈએ છીએ, પણ આ તો ભગવાને છે ને બધા વાળા બનાવ્યા છે, પણ આપણે છી તો બધા એક જ. એટલે આ તો મને છે ને લંડનથી અત્યારે મારે ન બોલવું હોય, પણ આ બધા પછી આપણા ચાહક મિત્રો હોય ને એ બધા એમ કે એકવાર બેન આને જવાબ આપો ને, એટલે નહીંતર હું કોઈને જવાબ આપવા માંગતી જ નથી. એમ મજા આવે એવું આશા પટેલનું બોયલા રાખો. હું તો મારી મસ્તીમાં મોજમાં છું. મને ઉપરવાળાને બેને ખબર છે ને, મારે દુનિયાને સર્ટિફિકેટ નથી આપવા. તમારા આશ્રમે આવું છે, બહુ પ્લાન કરી છે, પણ આવા સાચી વાત કરી બેન. હા, મને વોટ્સએપ કરી દો ને અમૃતબેન, ધનુબેન, રતનલાલ વેકરિયા. કાંઈ વાંધો નહીં, મને વોટ્સએપ કરી દો. આપણી સેવાને સલામ નહીં, ભગવાનને આપણને સેવા કરાવે છે. મને તો ખાલી નિમિત્ત બનાવી છે. હું કાંઈ કરતી હતી છું જ નહીં, બધું ભગવાન કરે છે. હું પોસ્ટમેનનું કામ કરું છું. પણ કાલની પોસ્ટમાં છે ને મને અમારે હરેશભાઈ અને 2-4 ભાઈઓ અને બહેનો મને અત્યારમાં ફોન આવ્યા ને મેસેજ આવ્યા, બેન આને જવાબ આપો ને. મેં કીધું આવાને જવાબ ન આપવાનો હોય. મેં કીધું તો બોયલા રાખે, પણ એ કેવી ભાષા કેવી બોલે છે, આવી કહે છે તમને નામ કે. મેં કીધું ભલે ને કે આપણે એવા નથી તો આપણને ચોંટવાનું જ નથી. એટલે મજા આવે એવી તમ તારે મૂકો, જેવું મૂકવું હોય એવું મૂકો, તમને મજા આવે એવું. હું એક પણ જવાબ દેવા નવરી નથી ને તમને જવાબ મળશે નહીં. ખાલી એક તમને પર્સનલ મેસેજ કરતી દો કે તમને આવી દેખાવ છું ને તો પેલા તમે એવા હોય એટલે હું દેખાવ, કોઈ વાંધો નથી. કીધું ને કે મારા પાપ ધોવાય, તમ તાર વાતું કરવા. અને થોડી ઘડી ન પહોંચાય તો 2-4 મજૂર કહી દેજો. 200-500 રૂપિયાનું જે રોજ થતું હશે ને હું આપીશ, એટલે બેસાડ દેજો કે આખો દિવસ આશાબેનને ગાડું દેવાની ને આશાબેનના પગ ખેંચવાના, એવું તમારે કામ કરવાનું. આવું કહી દેજો તમ તારે. રણજીતભાઈ, આદેશ કાંઈ નથી. કૂતરા રાખે, ઉકળિયા રાખે, આપણે નહીં માનવાનું બેન. જય સ્વામિનારાયણ. હા, એ ગામ હોય ત્યાં ઉકળ્યા હોય અને શેરી હોય ને આવા કૂતરા કૂતરીઓ ભસતી હોય, પણ એમ નહીં. એને આપણે સાચું કહીએ. એ આ સામાન્ય નોલેજ છે કે એના મમ્મીને આવી રીતના યાત્રામાં ગયા હોય અને એનો ખાલી ભાવ હોય કે આટલું મારે દેવું, મને પ્રસાદ મળે. એની મમ્મીનું ન લે તો એનો કેવું જીવ પડે. આ સામાન્ય નોલેજ છે બસ. એ પરિસ્થિતિમાં રહ્યો ને તો પછી ખબર પડે ને પછી હે ને આ તમારે સ્વામીના ઉપરાણા લઈને નીકળાય. અને તમે આવી 5-6 સ્વામીના ઉપરાણા લઈને નીકળો ને તો મને કાંઈ ફેર ન પડે. મારા પાસે 500 છે, મારા પાસે 500 થી 1000 છે. અને 99% લોકોના ફોન આવ્યા, મેસેજ આવ્યા છે. 99% લોકોના મેસેજ ને ફોન આવ્યા છે કે ના બેન સત્ય વાત કરી. એમાં તમને 1-2% ન ગમે તો મને કાંઈ ફેર ન પડે. મને તો ન્યા સુધી કે હાલો આપણે તમે બેન ઝુંબેશ ઉપાડો, અમે બધા તમારી સાથે છીએ. એટલે તમારા સ્વામીને ખોડામાં જઈને તમે પેલા બેસી જાજો. મારે કઈ નામ નથી બેવું, મારું ઉપર સ્વામિનારાયણ ભગવાન ખોડામાં બેસવું. એટલે આટલું યાદ રાખજો. સત્ય તો ગમે ત્યાં જાય, જે સત્ય હશે ને કેવાશે ને કેવાશે. ડંકાની ચોટ ઉપર કેવાશે. તમને મજા આવે ને એવી હવે ગાડું દ્યો આશા પટેલને જાઓ. અને બહુ એવું હોય ને એકવાર સામે આવી જાવું એટલે રૂબરૂ જ વાત કરી લેશું. બધાને જય સ્વામિનારાયણ. આ બધા મારા ચાહક મિત્રોના ફોનને લઈને લાઈવ અને આ જવાબ આપ્યો છે. નહીતર હું તમને જવાબ આપવા, મને જમવાનો ટાઈમ નથી મળતો, હું તમને જવાબ આપવા ક્યારે રહું. એટલે અને સરસ આ ખોડલધામ પહોંચી ગયા છે જો દર્શન કરવા. બધા ખોડલધામ દર્શન કરવા જાય છે. કાંઈ નહીં દેવાંશીબેન, કાલે આપણે ઓલું લાઈવ કર્યું હતું ને તો 2-4 ચમચી જેમ ફાવે એમ બોલતી હોય છે. એટલે મને કેવડાવ્યું કે આ તમને આવું કહે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે ને કહેતી આપણને ઉપયોગ પડે.
એને ખોડામાં બેસવા જવું હોય, આપણે કોઈને ખોડામાં બેસવા જવું નથી. લગે રહો. હા, જય સ્વામિનારાયણ. હાલો એ ખોડલ ધામ આવ્યું હો. જય તો બોલો માતાજીની. અને આ ભરતભાઈ ને ધર્મેશભાઈ આપણને ગાડી ચલાવીને અહીં સુધી લઈ આવ્યા. ધર્મેશભાઈ ભરતભાઈ ની જય. અને 4 વર્ષથી આપણે હારે યાત્રા કરી. શું કેવું, કેવી મોજ છે? મોજે મોજ. આશાબેન ની મોજ. અરે મારા ભાઈઓ ની મોજ. મારી બેનો લઈ જાય છે તો અહીંયા ભાઈઓ જાય છે. અમારા આવો મીઠો ઝઘડો ચાલે કા. આપણું બસ નું નક્કી થાય ને તો ધર્મેશભાઈ બધું કામ મૂકીને આવે. ભરતભાઈ આવે, અમારે દેવભાઈ આવે કા ભરતભાઈ આવે. 2 માંથી એક ભાઈ હોય જ કા. શું કયો ભરતભાઈ, મજા ને? આ બકરાને જેમ માવા બંધ કરી દેજો, નહીતર ઘરે ભાભીને ફોન કરવો છે કે જમવા નો દેતા એને 3 ટાઈમ બકરાને જેમ માવા જ દેવા. કાબા માવા જ દેવા ને. ખવાય માવા કયો આને કઈક. આ બધા બા ધોકા ઉભા રહ્યો બા ભરાય એમ બા બધા બા ભેગા થઈને ધોકાવી નાખજો માવા ખાય એટલે. એવું ન હોય, મુખવાસ હું બનાવી દઈશ. માવા ન ખવાય ભાઈ, નો ખવાય માવા. મૂકી દેશો ને? હા, હું મુખવાસ બનાવી દઈશ. આખા વર્ષનો હું મુખવાસ આપીશ. તમે માવા મૂકતા હોય ને તો. હા, મૂકી રહ્યા એને પહોંચાય આટલું તો કીધું. અમારા મોટામાં સિનિયર ડ્રાઈવર આ છે. હા ભાઈ, આપણે એના જેવા ક્યાં છે બેન? સિનિયર ડ્રાઈવર રાજી ભગવાન કરે છે, આપણે તો કર્મ કરી છે બસ. મોજ છે, બહુ આનંદ છે. છૂટા પડીને 2-4 દિવસ કોઈને ગમશે નહીં. જો 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 સાંભળો, જો શું કયો ધર્મેશભાઈ? આ જાત્રામાં જે મજા આવે છે એ ક્યાંય નથી આવતી. સાચું ને? મન પ્રફુલ્લિત જ રહે છે. મજા આવે કા? મજા આવે. આપણાથી બીજું તો કઈ નથી થતું. મીઠો ઝઘડો કરતા જાય. મીઠો ઝઘડો કરતા જાય હો અમે. એના વગર હાલે નહીં કા? આખા દિવસમાં એકવાર તો બાજુ જ પડે એકવાર તો. આ ને ઈ નહીં, આ બે ભાઈ. આવું કાના તું ભરતભાઈ ને ધર્મેશભાઈ ભેરો જ જાજો. મારે તને નથી રાખવો. આટલા દી મને ખાલી જય સ્વામિનારાયણ કરવા આવસ, બોલાવતો તો છો નહીં નથી. હવે મારે જો આ કાલ સવારે આશ્રમે પહોંચી જાય પછી મારે તને નથી રાખવાનો. નહીં, હવે તારે ધર્મેશભાઈ અને ભરતભાઈ ભેગું જ જવાનું છે. બોલ. હા, હું રાખીશ જ નહીં હવે કાના. સિનિયર ડ્રાઈવર છે. હા, જો હું નહીં રાખું વહી જાજે થેલો ભરીને. આમ જો એ હું નહીં રાખું હો તને. કેમ? હું શું કામ રાખું? હું શું કામ રાખું? તું મને એકવાર પૂછવા આવ્યો કે આશા દીદી તમે શું કરો હો? આવ્યો તો તઈ અને ભેરો જ રે ખાલી જય સ્વામિનારાયણ કરવા આવે કે અહીં શું એમ. હવે જાજે ભરતભાઈ ને ધર્મેશભાઈ ભેરો. મારે ભેરું જ રહેવું છે. મારીશ તો તોય ત્યાં જ રહીશ. કેટલા પૈસા વધ્યા કાના વાપરવા દીધા હતા? તો કેમ દીધા તે? દીપાલીને દીધા. પણ કેટલા દીધા? બસ એટલા રહ્યા. બધા વપરાય ગયા છે. શું ખાધું તે યાત્રામાં બધે? કે તો ખરો મને. હે એ તો મેં જેટલા વાપરવા દીધા ને હિસાબ નહીં માગું. એને ખબર હે ખાલી આશા દીદી કે હિસાબ માગશે જ નહીં. વાપરે મોજ કરો એમ જ કહું. વેકેશન માં મોજ કરવાની કા કાકાના એટલે જ દેતી હતી. વાપરો મજા કરો. ઈ બિચારા કોને કે ધર્મેશભાઈ? ઈ કોને કે એમ મારા છોકરા હોય તો હું એને એની યાર એવી રીતે રાખું. કાલે જરીક હા એમ ઈ કોને કે આપણે એને સમજવા પડે. બાકી તને આપણે તરફથી ભાઈ કોઈ તકલીફ પડી હોય તો કહી દેજે. લાઈવ ચાલુ.
કાંઈ ન પડે. આપણે જેવી તને મજા આવી છે. યાત્રા પહોંચી ખોડલધામ. તારા પપ્પાની યાદ હજી વીરપુર જાશું, હજી રસ્તામાં સ્થળ લેશું અને પછી મારા ગામડે આજે જમણવાર છે ત્યાં જાશું. પછી બધા બાને ગોંડલ ના અમારા ગોલા ખવડાવશું અને રાતે નીકળશું એટલે સવારે આશ્રમે પહોંચશું. કોને ધોકાવા છો? આને તમારે શું વાંધો છે? એને પાછું આવું નથી લાગતું ધોરસ બે બેન ને ગામ નહીં, રાજકોટ નહીં પહોંચવું એને પાછું. હું એ જ કહું છું, એને ગામ જોઈને જવાનું છે. એને હવે મને એમ છે આ એવી જગ્યાએ છે મંદિર અહીંયા બને મંદિર હોય તો દાટી દેજો. મંદિર અહીંયા પાર્કિંગ બને આ અમારા લાગી લડાઈ લાગી, નાઈટમાં લડાઈ લાગી. એ ધર્મેશભાઈ નાઈટમાં લડાઈ લાગી, ફાટા પડ્યા. નાતે નાતમાં ફાટા પડ્યા. ઘણીક વાર બાઈને એલા તમે નાઈટ ભાઈ સોવો 15 દી લગીને હું બેઠી એના ઘણીક વાર બેઠા હતા. અહીંયા આવતા રહ્યો માસી તમે અહીંયા આવતા રહ્યો. અરે ગડબડાટી. ભરતભાઈ, આ બધા લગાડે છે એ ભરતભાઈ નાઈટમાં તમે નાઈટમાં દેખાય. મિનિટ જ બેઠા એમાં તમે એની કો થઈ ગયા. સાચી વાત છે બેન, એમ ન હોય હો, તમારી વાત સાચી છે. 24 કલાક રાતની હું બેહું. હજી તમને ઘરે અમે પહોંચાડવાના, તમારા ગામમાં ચા પીવા આવવાની. આવી દેજો ને રસ્તામાં આવે કઈ બાકી. ના, મને એ અમારા અમે નથી બોલ્યા, તમે નાઈટ ભાઈ બોલ્યા. સંસ્કાર નથી. અમે એક શબ્દ ન બોલી ધર્મેશભાઈ આપણે. કોઈ દી ન બોલી. એ તમારા નાઈટ ભાઈ બોલ્યા જો. ચાલુ ગાડીએ જોયું આમ જો, બેઠો છે. હા ભાઈ બેઠો છે. આ નાઈટ ભાઈ તમે બે. તોય હું આલીકોર આવતી રહી. બબ્બેન કહી દ્યો, મારો મોટો ભાઈ બેઠો તમે આની કરાવો આ નાઈટ ભાઈ જોવા આવું કે બેન તમને હે બેન આ બેહો તો અહીં બેસો. દીકરા તો કીએ ને. બસ છે. લ્યો મારો તાળી માસી પાણીમાં બેસી ગયા. દીકરા હતી તો માને પછી આપણે જોવાનું હોય ચાલુ ગાડી આપણે કેવી ભાઈ લગાડી કમાવતા થોડું થાય દીકરા તો ઓહો હો સમાધાન કરી લીધો નાઈટમાં. વાતે વાતમાં બેસી હા હા ભાઈ ન પડે ને. લે બોલો જોઈ લ્યો હો, ચાલુ ગાડી આપણે જોવાનું હોય લગાડે કેવા બધા અમારે આવી જ મસ્તી હાલતી હોય. દીકરા આગળ આપણે બેસી જવું પડે ને. કાઈ વાંધો નહીં કા, અમે શું કઈ તમારથી નાના માણસો. ભૂલ ચાલુ ચૂક ગાડીએ લગાડી દો ભૂલ ચૂક થઈ હોય તો માફ કરતા રહેજો બેનો ને હો. કા ધર્મેશભાઈ હા, અમે તો ભાઈ આવા જ. સેલા સીન સે થાય ઈ કર લઈજો નકર. અમે તો આવા જ. ઉડે તો જા. અમારે 4 વર્ષથી જો 4 વર્ષથી યાત્રામાં જાય, એમાં 4 વર્ષથી બેન રસોઈયા હોય ને 4 વર્ષથી અમારે ભરતભાઈ ની ગાડી હોય. અને ભરતભાઈ ની ગાડી કોઈને બંધાવી હોય તો ભરતભાઈ તમે ક્યાં ગામ રહ્યો છો? ખંભાળિયા. તમારું નામ ભરતભાઈ આહિર, આ બેન આહિર અને આ ભરતભાઈ આહિર. એટલે નાઈટમાં કઈક અમે મસ્તીમાં ડખો કરાવી. ના લોકો ના દે પોચ વખતે દેવભાઈ બે ભજીયા બનાવતા આલી કોટે હળી કરતા આ ઘા જાવ ને બધા રસોઈ કરવા દો ને મને. કોઈની બહુ આવે ચાલુ ગાડીએ ચાલતા. પછી હું એમ કહું તમે નાઈટ ભાઈ તો આગા કાઢ્યા. મસ્તી કરવાની હોય. ચાલો એક દી અમારે આવી મસ્તી ચાલતી હોય ને હવે ગમશે નહીં 2 દિવસ. હવે આજનો દિવસ જ છે. ભાત મોઢામાં નો છે. કોને વઘાર્યા હતા? કોઈ જાતનો સ્વાદ જ નહીં. તમે ખાઓ એટલે તમારે કોને? ભરત દેવસીભાઈ. દેવસીભાઈ તોય બિચારા ખવડાવ્યા. એ મસ્તી કરે. પછી મને તો આવડે બધું. દેવસીભાઈ જિંદગીમાં આવા ભાત પહેલી વાર ખાધા. કેમ હતા? ઘટે નહીં દેવસીભાઈ. હવે 15 દી સુધી ખાવું નહીં. ચાલો ફરી જમવા બેસીએ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હવે દર્શન કરવા જાય ને બધા બા વહી ગયા ને અમે જાય હવે ખોડલધામ. ચાલો જય સ્વામિનારાયણ.